अधिक मास भगवान श्री हरिने समर्पित पवित्र समय। જય શ્રી વિષ્ણુ। આ પવિત્ર અધિક માસમાં જાણીએ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય, ભક્તિ, ઉપવાસ અને ભગવાન વિષ્ણુની કૃપાની દિવ્ય વાતો। અધિક માસ, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યમય માનવામાં આવે છે। આ મહિનો ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે અને ભક્તિ, જપ, તપ, દાન તથા સારા કર્મો માટે વિશેષ મહત્વ ધરાવે છે। માન્યતા છે કે આ પવિત્ર સમયમાં કરવામાં આવેલી ભક્તિ અને ઉપવાસનું ફળ અનેક ગણું મળે છે। પુરુષોત્તમ માસ આપણને આત્મશુદ્ધિ, સદાચાર અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધાનો સંદેશ આપે છે। આ દિવ્ય માસમાં ભગવાનનું સ્મરણ કરીને જીવનમાં શાંતિ, સુખ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે। આ હતો પવિત્ર પુરુષોત્તમ માસનો દિવ્ય મહિમા। ભગવાન શ્રી હરિની વિષ્ણુની કૃપા આપ સૌ પર સદાય બની રહે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો આવનારા અધિક માસની દરેક કથાઓ જાણવા અને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી પુરુષોત્તમ ભગવાન।